કેમ છો ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો? આજની આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 6 એટલે કે પેશીઓ અથવા જેને આપણે ટિશ્યુઝ કહીએ છીએ તેના વિશે વાત કરવાના છીએ. શરીરની અંદરની આ અદ્ભુત દુનિયાને આપણે એકદમ સરળ અને રસપ્રદ રીતે ડિકોડ કરીશું. તો ચાલો શરૂ કરીએ. આ મજેદાર સેશન ખાસ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. આપણો બસ એક જ ગોલ છે: વિજ્ઞાનના અઘરા લાગતા કન્સેપ્ટને રમત-રમતમાં અને એકદમ પાક્કી રીતે શીખી લેવા. આજના આપણા આ સેશનના મુખ્ય મુદ્દાઓ પર ફટાફટ નજર કરીએ. આપણે પેશીઓનો પરિચય, ખોરાક મેળવવાની પદ્ધતિઓ, સ્થિરતા વિરુદ્ધ હલનચલન, અંગોની જટિલતા અને છેલ્લે વૃક્ષ અને કૂતરાના એક સરસ ઉદાહરણ વિશે વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ: પેશીઓનો પરિચય અને આપણો આજનો મુખ્ય પ્રશ્ન. જરા વિચારો, એકદમ શાંત ઊભેલું લીલુંછમ વડનું ઝાડ અને શિકાર પાછળ દોડતો એક ચિત્તો. શું આ બંને અંદરથી એક સરખા સૂક્ષ્મ એકમો એટલે કે સમાન પેશીઓથી બનેલા હશે ખરા? ઉપરથી જોતા બંને સજીવ ચોક્કસ લાગે છે, પણ અંદરથી તેમની રચનામાં આસમાન જમીનનો તફાવત છે. બસ આ જ આપણા આજના વિષયનો પાયો છે. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા પર: ખોરાક મેળવવાની પદ્ધતિઓ. એટલે કે આ સજીવો પોતાની ઊર્જા કેવી રીતે મેળવે છે? અહીં સૌથી મોટો અને પાયાનો તફાવત પોષણનો છે. આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિઓ સ્વનિર્ભર છે, બરાબર? તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક પોતાની જ અંદર બનાવે છે. તેમને ખોરાક શોધવા માટે ક્યાંય જવું પડતું નથી. પણ બીજી તરફ પ્રાણીઓએ તો ખોરાક માટે ભટકવું જ પડે. આનો સીધો અર્થ એ થયો કે પ્રાણીઓને વનસ્પતિની સરખામણીમાં ઘણી વધારે ઊર્જાની જરૂર પડે છે, અને આ ઊર્જાની જરૂરિયાત સીધી જ તેમની પેશીઓની રચના નક્કી કરે છે. આના પરથી જ આપણો ત્રીજો મુદ્દો આવે છે: સ્થિરતા વિરુદ્ધ હલનચલન. એટલે કે એક જ જગ્યાએ રહેવું વિરુદ્ધ સક્રિય રહેવું. તમે જોયું હશે કે વનસ્પતિઓ આખી જિંદગી એક જ જગ્યાએ સ્થિર રહે છે. તે વરસાદ કે વાવાઝોડાથી બચવા ક્યાંય ભાગી શકતી નથી. તેથી તેમને સીધા અને મજબૂત ઊભા રહેવા માટે અત્યંત કઠણ પેશીઓની જરૂર પડે છે. અને એક રસપ્રદ વાત જાણો છો? વનસ્પતિમાં મોટા ભાગની પેશીઓ મૃત એટલે કે ડેડ હોય છે, જે તેને માત્ર યાંત્રિક આધાર આપે છે. જ્યારે પ્રાણીઓને દોડવા અને શિકાર કરવા માટે એવી પેશીઓ જોઈએ જે સતત એક્ટિવ રહે. આથી પ્રાણીઓની મોટા ભાગની પેશીઓ જીવંત હોય છે. હવે આ બાહ્ય હલનચલન શરીરની અંદરની રચનાને કેવી રીતે અસર કરે છે તે આપણા ચોથા મુદ્દા એટલે કે અંગોની જટિલતામાં જોઈએ. જો તમે ધ્યાનથી જુઓ તો જટિલ પ્રાણીઓ પાસે હૃદય, ફેફસા અને જઠર જેવા અત્યંત વિશિષ્ટ કાર્યો કરતા અંગો હોય છે. પ્રાણીઓના અંગતંત્રોની રચના ખૂબ જ જટિલ હોય છે, જ્યારે વનસ્પતિમાં માત્ર મૂળ, પ્રકાંડ અને પર્ણો હોય છે, જે પ્રમાણમાં ઘણા સરળ છે. હવે જો અંગો અલગ અને આટલા જટિલ હોય તો એ તો સ્પષ્ટ છે કે તેમને બનાવતી પાયાની પેશીઓ પણ વનસ્પતિઓ કરતાં તદ્દન અલગ અને હાઈલી સ્પેસિફિક જ હોવી જોઈએ, ખરું ને? ચાલો આ બધું એક સરસ ઉદાહરણથી સમજીએ. આપણો પાંચમો મુદ્દો છે વૃક્ષ અને કૂતરાનું ઉદાહરણ. એક નાનકડો વિચાર પ્રયોગ. આખી વાતને એકદમ સિમ્પલ રીતે મગજમાં ફિટ કરવા માટે એક વિશાળ, મજબૂત વૃક્ષ અને મેદાનમાં ઝડપથી દોડતા એક કૂતરાની કલ્પના કરો. બંને સજીવ છે, એમાં કોઈ શંકા નથી, પણ તેમની દુનિયા અને તેમની જરૂરિયાતો એકબીજાથી સાવ એટલે સાવ અલગ છે. વૃક્ષ પોતાનું બધું જ ધ્યાન એક મજબૂત થડ અને ડાળીઓ બનાવવા પર કેન્દ્રિત કરે છે. તેને માત્ર સપોર્ટ જોઈએ છે. જ્યારે કૂતરો, તેને કૂદવા, રમવા અને દોડવા માટે અત્યંત સક્રિય સ્નાયુ અને ચેતાપેશીઓની જરૂર પડે છે, જે સેકન્ડના 1000મા ભાગમાં સિગ્નલ આપે. એક મજેદાર વાત કહું? કૂતરાનું હૃદય 1 મિનિટમાં 70થી 120 વાર ધબકે છે, જ્યારે વૃક્ષમાં પોષક તત્વોનો પ્રવાહ એકદમ ધીમી અને શાંત ગતિએ થતો હોય છે. તો આ બધાનું તારણ શું છે? સિમ્પલ ભાષામાં કહીએ તો સજીવનું જેવું કામ તેવી જ તેની પેશી. તેમની દૈનિક પ્રવૃત્તિઓ સાવ અલગ હોવાથી વનસ્પતિઓ અને પ્રાણીઓને ટકી રહેવા માટે સંપૂર્ણપણે અલગ અલગ પ્રકારની પેશીઓની જરૂર પડે છે. આ એક પાયાનો નિયમ જો તમે યાદ રાખી લેશો તો વિજ્ઞાનમાં શરીર રચનાનો અભ્યાસ કરવો તમારા માટે એકદમ આસાન બની જશે. અને અંતે આપણો છેલ્લો મુદ્દો ચેનલને તમારો સપોર્ટ આપવા વિશે. આજની આપણી આ સમજૂતી માટે બસ આટલું જ. પણ જતાં જતાં એક મજેદાર પ્રશ્ન વિચારતા જજો. જો આપણે માણસો પણ વનસ્પતિની જેમ આમ તડકામાં ઊભા રહીને પોતાનો ખોરાક જાતે જ બનાવી શકતા હોત તો આપણા શરીરની પેશીઓ કેવી હોત?
શું આપણે અત્યારે ચાલીએ છીએ એમ ચાલી શકતા હોત? ચોક્કસથી વિચારજો. વિજ્ઞાનના આવા જ રસપ્રદ અને આકર્ષક કન્સેપ્ટ સરળતાથી શીખવા માટે તમારી પોતાની ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. નવું શીખતા રહો. આવજો.